જય શ્રી કૃષ્ણ વાલા ભક્તો, ભક્તિ વર્ષા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને મારા જય સિયારામ, જય સ્વામિનારાયણ અને જય હનુમાનજી. તો વાલા મિત્રો, આજે હું બહુ જ દિવસ પછી એપિસોડને અપલોડ કરું છું, કારણ અમારા આજુબાજુમાં કન્સ્ટ્રક્શનના કામ ચાલી રહ્યા છે, રીડેવલપમેન્ટના કામ ચાલે છે. તો કન્સ્ટ્રક્શનના કારણે બહુ જ અવાજ આવે છે, તો મારાથી વિડીયો શૂટ નથી થતા. પણ હમણાં 2-3 દિવસથી જરા કામ બંધ છે એ લોકોનું. તો આપણે કથાનો આનંદ લઈએ અને કથા કરીએ. તો કથાની શરૂઆત કરવા પહેલાં આપ સૌને મારી વિનંતી છે કે જો કથા ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. કમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આપણી કથા તુલસીદાસજી કૃત સુંદરકાંડના દોહા નંબર 23 સુધી થયેલી હતી, જ્યાં રાવણ હનુમાનજીને મૃત્યુદંડ આપવા કહે છે અને વિભીષણજી આવીને એમને સમજાવે છે અને રાવણ વિભીષણજીની નીતિથી સહેમત થઈ જાય છે અને પછી કહે છે કે આ વાનરના અંગભંગ કરીને એને મોકલી આપવામાં આવે. ત્યાં સુધીની આપણી કથા થયેલી હતી. તો હવે આપણે દોહા નંબર 24થી શરૂઆત કરીએ. કપિ કે મમતા પૂછ પર सबहि कहु समझाई, तेल बोरी पट बांधी पुनि पावक देहु लगाई. मंगल भवने अमंगल हारी, द्रवहु सुदशरथ अजिर बिहारी. पूछहीन बानर तह जाई, तब सठ निज नाथ ही लई आई. जिनके कीनि सि बहुत बढ़ाई, देखो मैं तिनके प्रभुताई. बचन सुनत कपि मन मुस्काना, वही सहाय सारद में जाना. जातु धान सुनि रावण बचना, लागे रचे मूड सोई रचना. रहान नगर बसन द्रुत तेला, बाड़ी पूछ कीन्ही कपि खेला. कौतुक कह आए पुरवासी, मारहि चरण करहि बहुहासी. बाजी ढोल देहि सब तारी, नगर फेरी पुनि पूछ प्रजारी. पावक जरत देखी हनुमंता, भयो परम लघु रूप तुरंता. निबुकी चढ़ेउ कपि कनक अटारी, भई सबीत निसाचर नारी. हरि प्रेरित तेहि अवसर, चले मरत 49. अट्टहास करि गर्जा, कपि बड़ी लाग आकाश. मंगल भवने अमंगल हारी, द्रवहु सुदशरथ अजिर बिहारी. देह विशाल परम घरु आई, मंदिर ते मंदिर चढ़ी थाई. जरई नगर भालोग बिहाला, झपट लपट बहु कोटि कराला. तात मातुहा सुनिय पुकारा, एहि अवसर को हम ही उबारा. हम जो कहा यह कपि नहीं होई, बानर रूप धरे सुर कोई. साधु अवज्ञा कर फलु ऐसा, जरई नगर अनाथ कर जैसा. जरा नगर निमिष एक माही, एक विभीषण कर गृह नाही. ताकर दूत अनल जेहि सिरिजा, जरा न सो तेहि कारण गिरिजा. उलटी पलटी लंका सब जारी, कूदी परा पुनि सिंधु मजारी. पूछ बुझाई खोई श्रम, धरि लघु रूप बहोरी. जनक सुता के आगे, ठाड़ बयु कौर कर जोरी. मंगल भवन अमंगल हारी, द्रवहु सुदशरथ अजिर बिहारी. मातु मोहि दीजे कछु चीन्हा, जैसे रघुनायक मोहि दीन्हा. चूड़ामणि उतारी तब दयऊ, हर्ष समेत पवन सुत लयऊ. कहे तात अस मोर प्रणामा, सब प्रकार प्रभु पूरन कामा. दीन दयाल बिरुद संभारी, हरहु नाथ मम संकट भारी. तात सक्र सुत कथा सुनायहु, बान प्रताप प्रभु ही समझायहु. मास दिवस महु नाथ न आवा, तो पुनि मोहि जियत नहीं पावा. कहु कपि के ही विधि राखो प्राणा, तुम हऊ तात कहत अब जाना. तो ही देखी शीतली भई छाती, पुनि मो कहु सोई दिनु सो राती. તો આજે આપણે દોહા નંબર 24, 25 અને 26 સુધીની કથા કરીએ.
તો હવે આ જ બધા દોહાનો આપણે ભાવાર્થ સમજીએ કે તુલસીદાસજી કૃત સુંદરકાંડના દોહામાં આમનો ભાવાર્થ શું આપ્યો છે. હવે સુનત બિહસી બોલા દસ કંદર, અંગ ભંગ કરી પઠીએ બંદર. આ સાંભળતા જ રાવણ હસીને બોલ્યો, સારું તો વાનરના અંગ ભંગ કરીને મોકલી આપવામાં આવે. હવે દોહા નંબર 24. કપિકે મમતા પૂછ પર, સબહી કહું સમજાઈ, તેલ બોરી પટ બાંધી પુની, પાવક દેહુ લગાઈ. હું સર્વેને સમજાવીને કહું છું કે વાનરની મમતા પૂછ પર હોય છે, માટે તેલમાં કપડાં બોળીને આની પૂંછડીને બાંધીને પછી આગ ચાપી દો. આવું રાવણ એના રાક્ષસો જે એના સૈન્ય છે રાક્ષસોને આદેશ આપે છે. પૂછહીન બાનર તહ જાઈ, તબ સઠ નિજ નાથ લઈ આઈ, जिनके कीनी सी बहुत बढ़ाई, देखो મેં तिनके प्रभुताई. રાવણ કહે છે, જ્યારે પૂછ વિના આ વાનર ત્યાં પોતાના સ્વામી પાસે જશે ત્યારે આ મૂર્ખ પોતાના માલિકને સાથે લઈ આવશે, જેમની પ્રશંસા એણે ઘણી બધી અહીં સભામાં કરી છે. હું જરા એની પ્રભુતા, એનું સામર્થ્ય તો જોઈ લઉં. बचन सुनत कपि मन मुस्काना, भई सहाय सारद में जाना, जातु धान सुनि रावण बचना, लागे रचे मूड सोई रचना. આ વચન સાંભળતા જ હનુમાનજી મનમાં મલકાયા અને મનમાં ને મનમાં બોલ્યા કે હું જાણી ગયો, સરસ્વતીજી એટલે કે માં શારદાએ જ આને આવી બુદ્ધિ આપવામાં સહાયક થયા છે. રાવણના આ વચન સાંભળીને મૂર્ખ રાક્ષસ ત્યાં જ પૂંછડામાં આગ ચાંપવાની તૈયારી કરવા લાગ્યા. રહાન નગર બસન દ્રુત તેલા, બાડી પૂછ કીની કપી ખેલા, કૌતુક કહ આએ પુરવાસી, મારહી ચરણ કરહી બહુ હાસી. પૂંછડું વીંટાળવામાં એટલું બધું કાપડ અને ઘી તેલ વપરાયું કે નગરમાં કાપડ, ઘી અને તેલ ન રહ્યું. હનુમાનજીએ એવો ખેલો કર્યો કે પૂંછડું વધતું ગયું, લાંબુ થઈ ગયું. નગરવાસી લોકો કૌતુક જોવા લાગ્યા. તેઓ હનુમાનજીને પગેથી ઠોકરો મારે છે અને એમની બહુ મશ્કરી કરે છે. બાજી ઢોલ દેહી સબ તારી, નગર ફેરી પુની પૂછ પ્રજારી, પાવક જરત દેખી હનુમંતા, ભયો પરમ લઘુ રૂપ તુરંતા. ઢોલ વાગે છે, સર્વે લોકો તાળીઓ પાડે છે. હનુમાનજીને નગરમાં ફેરવીને પછી પૂંછડામાં આગ ચાપી દીધી. અગ્નિને બળતો જોઈને હનુમાનજી તરત જ ઘણા નાના રૂપમાં થઈ ગયા. નિબુકી ચડેવું કપી કનક અટારી, ભઈ સબીતની સાચર નારી. બંધનમાંથી નીકળીને તેઓ સોનાની અટારી પર જઈને ચડી ગયા. તેમને જોઈને રાક્ષસોની પત્નીઓ તો ભયભીત થઈ ગઈ. હરિપ્રેરિત તેહી અવસર, ચલે મરુત ઉનચાસ, અટ્ટહાસ કરી ગરજા, કપી બડી લાગ આકાશ. તે સમયે ભગવાનની પ્રેરણાથી 49 પવનો એકી સાથે ફૂંકાવા લાગ્યા. હનુમાનજી અટ્ટહાસ કરીને ગરજ્યા અને વધીને આકાશે જઈ પહોંચ્યા. દેહ વિશાલ પરમ હરુ આઈ, મંદિર તે મંદિર ચડી ધાઈ, જરઈ નગર ભાલો ગબિહાલા, જપટ લપટ બહુ કોટી કરાલા. દેહ ઘણો વિશાળ પરંતુ ઘણો હલકો અને સ્ફૂર્તિલો છે. તેઓ દોડીને એક મહેલથી બીજા મહેલ પર ચડી જાય છે. નગર સળગી રહ્યું છે. લોકો બેહાલ થઈ ગયા છે. અગ્નિની કરોડો ભયંકર જ્વાળાઓ ભડકી રહી છે. સાત માતુ હા સુનિય પુકારા, यही अवसर को हम ही उबारा, हम जो कहा यह कपि नहीं होई, बानर रूप धरे सुर કોઈ. હવે આખી લંકાને બળતા જોઈને જે હાહાકાર થઈ ગયો તો બધા રાક્ષસો અને રાક્ષસીઓ બધી ભયભીત થઈ ગયા અને અંદર વાતો કરી રહ્યા છે કે હે બાપ, હાય માં, આ અવસરે અમને કોણ બચાવશે? ચારેય કોર આ જ પોકારો સંભળાઈ રહી છે. અમે તો પહેલાથી જ કહ્યું હતું કે આ વાનર નથી, વાનરનું રૂપ ધરેલો કોઈ દેવ છે. સાધુ અવજ્ઞા કર ફલુ એસા, જરઈ નગર અનાથ કર જૈસા, જરા નગરો નિમિષ એક માહી, એક વિભીષણ કર ગૃહ નાહી. સાધુના અપમાનનું જ આ ફળ છે કે નગર અનાથની જેમ સળગી રહ્યું છે. હનુમાનજીએ એક જ ક્ષણમાં આખું નગર બાળી નાખ્યું, એક વિભીષણનું જ ઘર ન બળ્યું. તા કર દૂત અનલ જેહી સિરીજા, જરા ન સો તેહી કારણ ગિરિજા, ઉલટી પલટી લંકા સબ જારી, કૂદી પરાપુની સિંધુ મજારી. શિવજી પાર્વતીજીને કહે છે
કે હે પાર્વતી, જેમણે અગ્નિ બનાવ્યો હનુમાનજી તેમના જ દૂત છે. આ જ કારણે તે અગ્નિથી બળતા નથી. હનુમાનજીએ એક છેડાથી લઈને બીજા છેડા સુધી ફરી ફરીને સમસ્ત લંકા બાળી નાખી. પછી તે સમુદ્રમાં કૂદી પડ્યા. પૂછ બુજાઈ ખોઈ શ્રમ ધરી લઘુ રૂપ બહોરી, જનક સુતા કે આગે ઠાડ ભયો કર જોરી. પૂછ બુજાવીને થાક દૂર કરીને અને પાછું નાનકડું રૂપ ધરીને હનુમાનજી શ્રી જાનકીજી સામે હાથ જોડીને ઊભા રહ્યા. માતુ મોહી દીજે કચુ ચીન્હા, જૈસે રઘુનાયક મોહી દીન્હા. ચૂડામણી ઉતારિત બદયવું, હર્ષ સમેત પવન સુતલયવું. હનુમાનજીએ કહ્યું, હે માતા, મને કોઈ ચિહ્ન નિશાની આપો, જેમ શ્રી રઘુનાથજીએ આપ્યું હતું. પછી સીતાજીએ ચૂડામણી ઉતારીને આપ્યો. હનુમાનજીએ હર્ષપૂર્વક તે લઈ લીધો. ચૂડામણી એટલે માથામાં એક નાખવાનું આભૂષણ છે, જે અમે એક ચીપિયા જેવું હોય અને પછી ઉપર એક પેન્ડન હોય એવું માતાજી ચૂડામણી પોતાના વાળમાં નાખતા હતા. તો માતાજી પાસે હવે એ એક જ એક આભૂષણ હતું જે માતાજી પાસે હતું. તો માતાજીએ એ પણ હનુમાનજીને આપી દીધું. જેમ શ્રી રામજીએ હનુમાનજીને વીંટી આપી હતી સીતા માતાજીને આપવા માટે, એવી રીતે માતાજીએ પણ પોતાના ચૂડામણી શ્રી રામજીને આપવા માટે હનુમાનજીને આપી દીધું. કહે ઉતાત અસમોર પ્રનામા, સબ પ્રકાર પ્રભુ પૂરન કામા. દીન દયાલ બિરુદ સંભારી, હરહુ નાથ મમ સંકટ ભારી. જાનકીજીએ અંગુલી નિર્દર્શ દ્વારા પ્રણામની ચેષ્ટા કરીને, અર્થાત શ્રી રામજી લક્ષ્મણજીનું ધ્યાન કરીને આપના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું કે હે પ્રભુ, જો કે આપ સર્વ પ્રકારે પૂર્ણ કામ છો, આપને કોઈ પ્રકારની કામના નથી, તો પણ દીનો પર દયા કરવાનું આપનું વિરુદ્ધ છે અને હું દીન છું. માટે તે વિરુદ્ધને યાદ કરીને હે નાથ, મારા મોટા સંકટને દૂર કરો. तात सक्र सुत कथा सुनाए हूँ, बान प्रताप प्रभु ही समझाए हूँ. मास दिवस महु नाथन आवा, तो पुनि मोहि जियत नहीं पावा. હે तात, ઇન્દ્રપુત્ર જયંતની કથા સંભળાવજો અને પ્રભુને તેમના બાણનો મહિમા સમજાવજો. કહું કપિ કેહી વિધિ રાખો પ્રાના, તુમ હો तात કહત અબ જાના. તો હી દેખી શીતલ ભઈ છાતી, પુનિમો કહું સોઈ દીનું સો રાતી. માતાજી કહે છે, હે હનુમાન, કહો હું કઈ રીતે પ્રાણ રાખું. હે तात, તમે પણ હવે જવાનું કહી રહ્યા છો. તમને જોઈને છાતી શીતળ થઈ હતી. પાછા મારા માટે તો એ જ દિવસ અને એ જ રાત્રિ. એટલે આખી લંકામાં જ્યારે માતાજી દુઃખી હતા ત્યારે હનુમાનજીને જોઈને માતાજીને ખૂબ જ સાંત્વના મળી કે ચલો રામના દૂત હનુમાનજી તો છે, પણ હવે હનુમાનજી પણ પાછા જવાનું કહે છે ત્યારે માતાજી પાછા દુઃખી થઈ જાય છે કે હવે હું એકલી થઈ ગઈ અને મારા માટે તો પાછા એ જ દિવસ અને એ જ રાત અને મહિના માત્રમાં જો શ્રી રામ નહીં આવે તો મને જીવતી નહીં જોઈ શકે એવું હનુમાનજીને કહે છે કે તમે શ્રી રામને આવો સંદેશો આપો. તો આજની કથામાં આટલું જ. હવે આવતી કથામાં આપણે આ જ બધા દોહાનો અને ચોપાઈઓનો શ્રી વાલ્મીકી કૃત રામાયણમાં શું ભાવાર્થ કયો છે કે હનુમાનજીને જ્યારે લંકામાં પૂંછડામાં આગ લગાડવામાં આવી ત્યારે હનુમાનજીએ શું પરાક્રમ બતાવ્યું અને કેવી રીતે લંકામાં હનુમાનજીએ આગ લગાડી એ બહુ જ વિસ્તારથી વાલ્મીકી કૃત રામાયણમાં કહ્યું છે. તો આવતા ભાગમાં આપણે એ કથા કરીશું. તો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને જય સિયારામ. શરીરથી સ્વસ્થ રહો, મનથી મસ્ત રહો અને કથા સાંભળતા રહો.